तो दोस्तों फाइनली आप सर्वे दिव्यांग ભાઈઓ તથા બહેનો માટે ગુડ ન્યૂઝ લઈને આવી ગઈ છે અમારી સ્માર્ટ ટેકનોલોજી વોટ્સએપ ગ્રુપની ટીમ. તો જે લોકો પહેલેથી જ આ ગુડ ન્યૂઝ વિશે જાણે છે તે લોકોને અભિનંદન. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા અને સાંભળવા માગે છે તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો મિત્રો, આપ સર્વે જાણો છો એ પ્રમાણે ઇટીએલેકોન્સ ટીટીએસ ઘણા વર્ષો પહેલાં કહેવાય ને કે પ્લે સ્ટોરમાંથી હટાડી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી બધા ક્રેક એપ્લિકેશન ઇન્સ્ટોલ યુઝ કરતા હતા, ક્રેક એપીકે ફાઇલ ઇટીએલેકોન્સની, પણ ઘણા ફોનમાં વર્ક કરતું હતું, ઘણામાં નથી કરતું હતું અને 32 બિટ્સનું હતું. બરાબર છે. તો હવે ફાઇનલી 2025ના એન્ડિંગમાં ઇટીએલેકોન્સ ટીટીએસ ફરીથી કોડ ફેક્ટરી દ્વારા પ્લે સ્ટોરમાં પાછું આવી ગયું છે. બરાબર છે. જી હા દોસ્તો, તમે સાચું જ સાંભળ્યું છે. ઇટીએલેકોન્સ ટીટીએસ કોડ ફેક્ટરી દ્વારા ફરીથી રિલીઝ કરવામાં આવ્યું છે, પ્લે સ્ટોરમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. અને આ એપ્લિકેશન તો લગભગ ક્યારની લોન્ચ થઈ ગઈ છે પ્લે સ્ટોરમાં, પણ આપણે વિડીયો લેટ એટલા માટે બનાવી રહ્યા છીએ કારણ કે આપણો નિયમ છે કે જ્યાં સુધી આપણે પોતે અનુભવ ના કરીએ, પોતે ના શીખીએ, પોતે કહેવાય ને કે પરચેસ ના કરીએ, ત્યાં સુધી બીજા કોઈને ગાઈડલાઈન આપતા નથી અથવા તો કોઈ ખોટું સજેશન કરતા નથી. ઠીક છે મિત્રો. તો આપણી ચેનલ પર હંમેશા સાચી, પરફેક્ટ અને સચોટ માહિતી જ આપવામાં આવે છે. તો હવે ઇટીએલેકોન્સ તો આવી ગયું છે, પણ એના એક બીજી ખાસ મહત્ત્વની વાત છે કે અત્યારે આ બીટા ટેસ્ટિંગમાં છે. બરાબર છે. અને બીજી એક ખાસ મહત્ત્વની વાત કે આ અત્યારે હાલમાં પેઇડ એપ્લિકેશન છે. જી હા દોસ્તો, ઇટીએલેકોન્સ આવી તો ગયું છે પણ અત્યારે પેઇડ છે, એટલે કે પરચેસ કરવું પડશે તમારે. તો એનો મંથલી ચાર્જ છે 37 રૂપિયા અને કંઈક પૈસા છે ઉપર, અને વર્ષનો ચાર્જ છે 373, એટલે કે 373 રૂપિયા. જી હા દોસ્તો. તો મેં વર્ષનો પ્લાન કહેવાય ને કે એક્ટિવ કરાવી લીધો છે 373 રૂપિયાનો, અને મારે 25 તારીખથી આ પ્લાન એક્ટિવ થવાનો છે. અત્યારે કહેવાય ને કે 7 ડેઝ ફ્રી ટ્રાયલ મને મળ્યો છે, એટલે કે 7 દિવસ માટે ફ્રી વાપરવા પણ મને મળ્યું છે ઇટીએલેકોન્સ ટીટીએસ. તો ચાલો હવે વધારે આપણે સમય ન લેતા તમને બધાને ઇટીએલેકોન્સનો અવાજ સંભળાવી દઈએ. જો ફ્રેન્ડ્સ. Back. Image. Home. Image. Overview. Image. 33.0 MB. Home. System home screen. Cache reader. Money. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ ઇટીએલેકોન્સનો જ વોઇસ છે. Settings. Pointer. The dock Play Store. Cache reader. Money. Files. Folder Google. Pointer. The dock WhatsApp. The dock Play Store. The dock phone. જોઈ શકો છો. Notification shade. System home. તો ઘણા લોકોને એવું લાગશે કે આ તો ક્રેક એપ્લિકેશન હશે, કારણ કે ઘણા ફોનોમાં ક્રેક કામ કરતી જ હોય છે અને ક્રેક માર્કેટમાં ફરે પણ છે. તો આપણે એમને બતાવી દઈએ કે કોઈ આ ક્રેક એપ્લિકેશન નથી. ઓફિશિયલ કોડ ફેક્ટરી દ્વારા રિલીઝ કરવામાં આવેલ ઇટીએલેકોન્સ છે, અને એ પણ પેડ, જે મેં પરચેસ કર્યું છે. બરાબર છે. તો તમને એની ખાતરી પણ આપી દઉં. હું વોટ્સઅપ ઓપન કરીશ. The dock WhatsApp. Chat filters revealed. અહીંયા હું આપણું પોતાનું જે ગ્રુપ ચાલી રહ્યું છે ટેકનોલોજીનું, એ ઓપન કરીશ. LG Tech Assist.
Giant. Mute. G. The smart technology. Yester. G. WhatsApp. તો આપણે સ્માર્ટ ટેકનોલોજીનું ગ્રુપ ઓપન કર્યું છે. અહીંયા મેં એટીએલ એકાઉન્ટ્સ ટીટીએસની પ્લે સ્ટોરની લિંક મેં અહીંયા શેર કરી છે. તો હું બતાવું છું, જુઓ. 36. Play. P. U. 0. Play. U. H. Yes. HTTPS. // તો હું આના પર ડબલ ટેપ કરું છું, જુઓ. Play Store. આ પ્લે સ્ટોર ખુલ્યું છે, તો તમે જોઈ શકો છો, જુઓ. Eloquence TTS text to speech beta. ઓકે, More options. Button. જો આ મોર ઓપ્શન છે, એમાં હું જવું. Pop up window. Flag. Share. અહીંથી શેર પણ કરી શકાય. Flag checked. Enable auto update. ઓકે, Play Store. મોર ઓપ્શન. Eloquence TTS text to speech beta. ઓકે, લેફ્ટ રાઈટ સ્વાઇપ કરું છું. Code Factory Global. ઓકે, કોડ ફેક્ટરી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. In-app purchases. ઇન-એપ પરચેસીસ છે. Button. Uninstall. આ અનઇન્સ્ટોલનું બટન આવે છે, કારણ કે મેં પ્લે સ્ટોરથી ઇન્સ્ટોલ કરી અને પરચેસ જે છે એ કરી લીધું છે. Button. Open. ઓકે, તો અહીંથી તમે ઓપન કરી અને એનું સેટિંગ જે છે એ કરી શકો છો. તો મેં બધું સેટિંગ બેટિંગ કરી લીધું છે. ઓટો ટીટીએસ સાથે કન્ફિગર પણ મેં જે છે એ કરી લીધું છે. બરાબર છે મિત્રો. Button. Uninstall. અને આ પ્લે સ્ટોરની જે છે જોઈ શકો છો તમે. Apps. Lava LZ install. Books. Lava Redmi available here. Beta tech. Eloquence TTS. Download progress. Navigate up. તો આપણે પ્લે સ્ટોરમાં છીએ. બેક કરું છું હવે. WhatsApp. WhatsApp. System home screen. તો દોસ્તો, તમે બધાએ સાંભળ્યો આપણે એટીએલ એકાઉન્ટ્સનો અવાજ. ખરેખર રિયલમાં એટીએલ એકાઉન્ટ્સ પાછું આવી ગયું છે પ્લે સ્ટોરમાં. અને જેને કહેવાય ને કે ઘણા લોકોએ પરચેસ પણ કર્યું છે. મેં પણ કરી લીધું છે. અમારા સ્માર્ટ ટેકનોલોજી ટીમની, મતલબ કે સ્માર્ટ ટેકનોલોજી ગ્રુપની એડમિન ટીમે પણ એટીએલ એકાઉન્ટ્સ પરચેસ કર્યું છે. તો મારા વતી, અમારી આખી ટીમ વતી, હું મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો, દરેક અમારા વ્યૂઅર્સ, ગ્રુપ્સના સભ્યો, મેમ્બર્સ, એડમિન ટીમ, દરેકને ખાસ નમ્ર વિનંતી કરું છું કે આપ પણ એટીએલ એકાઉન્ટ્સને પરચેસ કરીને યુઝ કરો. અને કોડ ફેક્ટરી એ જે ફરી આટલા વર્ષો બાદ કહેવાય ને કે પોતાની મહેનત કરી અને જે એટીએલ એકાઉન્ટ્સ લોન્ચ કર્યું છે, તો એને વધુમાં વધુ સારું એવું કામ કરવાની તથા કંઈક નવીનતમ અપડેટ લાવવાની પ્રેરણા તથા ઉત્સાહ બની રહે એ માટે દરેકને મારી હાથ જોડીને ખાસ નમ્ર વિનંતી છે કે આપ પણ અમારી જેમ પરચેસ કરો. અને તમે બધા જાણો છો, બધા ઘણા મોટા ભાગના ગ્રુપના સભ્યો તથા અમારા સબસ્ક્રાઈબર મિત્રો જાણતા જ હશે કે અમારી એડમિન ટીમમાં લગભગ કોક જ એવું હશે કે જે નાની મોટી જોબ કરતું છે. બાકી બધા કોઈ જોબ એટલી બધી ખાસ કોઈ કરતા નથી. બરાબર છે, છતાંય અમે પરચેસ કર્યું છે. માટે તમને દરેકને ખાસ મારા બ્લાઇન્ડ કમ્યુનિટીના મિત્રો, ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે બધા પરચેસ કરો અને એટીએલ એકાઉન્ટ્સનો આનંદ ઉઠાવો. તો આશા રાખું છું કે આપ સર્વેને મારી વાત સમજાઈ ગઈ હશે તથા આપ મારી વાત માની અને પ્લે સ્ટોરથી એટીએલ એકાઉન્ટ્સ પરચેસ કરીને ઇન્સ્ટોલ કરીને યુઝ કરશો. તો વિડીયોમાં બસ આટલું જ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી આવી જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે નોટિફિકેશનને ઓલ પર સેટ કરો. વધુમાં વધુ બ્લાઇન્ડ કમ્યુનિટી સુધી આ વિડીયોને શેર કરો. આ વિડીયો વિશે તમારું શું કહેવું થાય છે, કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય જરૂરથી લખજો. અને નેક્સ્ટ તમે કયા ટૉપિક પર વિડીયો બનાવડાવવા માગો છો તે પણ પોતાની રાય જરૂરથી આપજો. હું હતો આપનો કનૈયો લીંબાચિયા. મળીશ એક નવા જ ઇન્ટરેસ્ટિંગ અને જોરદાર ધમાકેદાર ટૉપિક સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય માતાજી.